સુરતના માર્ગ પર એક વૃદ્ધાને રડતા જોઈ સ્થાનિક કોર્પોરેટર પ્રતિભા દેસાઈ અટક્યા હતા. તેમણે વૃદ્ધાની સ્થિતિ જાણીને તેમની સાથે વાતચીત કરી હતી. વૃદ્ધાએ આક્ષેપ કર્યો કે તેમનો પૌત્ર ચપ્પુ લઈને તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. પ્રતિભા દેસાઈએ વૃદ્ધાને ધીરજ બંધાવીને તાત્કાલિક સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો. તેમણે પોલીસની 112 હેલ્પલાઇન પર સંપર્ક કરીને મદદ માંગી હતી. ત્યારબાદ કોર્પોરેટરે વૃદ્ધાને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન પહોંચાડવાની વ્યવસ્થા કરી. આ દરમિયાન તેમણે વૃદ્ધાને હિંમત રાખીને મુશ્કેલીના સમયે પોલીસની મદદ લેવાની સલાહ આપી હતી. વૃદ્ધાએ કોર્પોરેટરના આ માનવીય અભિગમની પ્રશંસા કરી છે. મારે છે તમને હમણાં આવશે પોલીસવાળા. હે કે એ કેમ મારે છે? બધું ચોરી કરવા, ઘરમાં પડવા, મને ઘરમાં નથી જવા દેવું. આ તમે મૂકી ના ગઈ જેવો ચોરી લીધી. હવે પછી તમને જ્યારે મારે તમારે પોલીસ સ્ટેશન જવાનું. અહીંયા રોડ પર નહીં બેસવાનું. ક્યાં જવાનું બા? પોલીસ સ્ટેશન જવાનું. હે કોઈની તાકાત નથી કે તમને રોડ પર મૂકે. હા પોલીસ સ્ટેશન જજો. અહીં સામે જ છે. હે રડવાનું બંધ કર. રડો લોકોની મદદ કરીએ તો અડધો કલાક સુધી અમને કોઈ સજેસ્ટ